જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બન્યું વિવાદાસ્પદ બોર્ડ। નવા બિલ્ડિંગમાં મળેલા પ્રથમ બોર્ડમાં જ ભારે હોબાળો મચ્યો। વિપક્ષી કોર્પોરેટર અને અધિકારી વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું। રચનાબેન નંદાણી અને અધિકારી ભાવેશ જાની વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું હતું। વિપક્ષની ટિપ્પણી બાદ અધિકારીઓએ ચાલુ બોર્ડ છોડી વોકઆઉટ કર્યું હતું। અધિકારીઓએ અપશબ્દો કહ્યા હોવાનો વિપક્ષી કોર્પોરેટર રચનાબેન આક્ષેપ લગાવ્યો છે। આગામી સમયમાં મામલો મોટું સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। પ્રવીણ ચાવડા, જી ન્યૂઝ, જામનગર। નમસ્કાર સાથીઓ, હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, વિરોધ પક્ષ ઉપનેતા। આજરોજ તારીખ 20/6/2025 અમારે જનરલ બોર્ડની મીટિંગ કરવામાં આવેલી હતી। એની માલિપાર 6 એજન્ડાઓ લેવામાં આવ્યા હતા અને આજરોજ જામનગર મહાનગરપાલિકામાં બનાવવામાં આવેલ નવા જનરલ બોર્ડની જગ્યા ઉપર આપણે મીટિંગ રાખવામાં આવેલી હતી અને ખૂબ જ શરમજનક કહેવાય કે આ આટલા કરોડના ખર્ચે નવો જનરલ બોર્ડ બનાવવામાં આવ્યો છે, બરોબર છે। આની માલિપાર જે પૂરતી વ્યવસ્થા મીડિયા કર્મીઓ માટે, સભ્યશ્રી માટે બનાવવામાં હોવી જોઈએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી અને માથે જતા મીડિયા કર્મીઓની અને સભ્યશ્રીની રજૂઆત કરવા છતાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી અને વારે વારે વોકઆઉટ કરવાની એવી જ બધી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, બરોબર છે। અને આજના બોર્ડની માલિપાર જે 4-5 એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ 1 ઓફિસરોને પ્રમોશન કરવાનો મુદ્દો હતો, બરોબર છે। મારો વ્યક્તિગત વિરોધ હતો આ બધી વસ્તુથી અને મારા પછી બહુમતીથી આ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે, બરોબર છે। અને છેલ્લે જ્યારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જ્યારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ટિપ્પણી સભ્યશ્રીના વ્યક્તિગત ફેમિલી વિશે કરીને અધિકારીઓએ બધાએ વોકઆઉટ કર્યો છે। એ વસ્તુથી અમારો ખરેખર સખ્ત વિરોધ છે અને હાલની તકે જે બોર્ડની અંદર જે આ બધી મીટિંગ કરવામાં આવેલી છે એમાં આટલા કરોડના ખર્ચા કરવા છતાંય જે માઇકની પણ વ્યવસ્થા એક સારી નથી કરવામાં આવેલી, એનાથી આ બધી બહુ ટીકા કરવા જેવી વસ્તુ છે। ખાતા